જે આ લેક્ચરમાં જે ટોપિક ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે મેઝરમેન્ટ ઓફ એચઆર મોરલ. તો એચઆર મોરલ છે એનો મેઝરમેન્ટ શું છે, બરાબર છે, એ આપણે ડિસ્કસ કરવાનું છે. એક્ઝામિનિંગ ધ રિપોર્ટ્સ, ઇન્ટરવ્યુ, સુપરવિઝન એન્ડ થ્રુ ક્વેશ્ચનર, બરાબર છે. તો આ ચાર જે મેઝરમેન્ટ આપણે એચઆર હ્યુમન રિસોર્સ મોરલનું આપણે મેઝરમેન્ટ કરવું છે, તો આ ચાર મેથડથી થઈ શકે, આ ચાર રીતે આપણે મેઝરમેન્ટ કરી શકીએ. ફર્સ્ટ છે એક્ઝામિનિંગ ધ રિપોર્ટ્સ. The top management can assess the moral of employees of different department. તો અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર ડેલી રિપોર્ટ, મંથલી રિપોર્ટ કે રિપોર્ટ છે એ લેતા હોય છે, તો એના પ્રમાણે છે એ એક્સેસ કરી શકે મોરલ ઓફ ધ એમ્પ્લોઈઝ છે. ટોપ મેનેજમેન્ટ છે એ અસેસ કરી શકશે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એના એ બધા રિપોર્ટ છે રેડી કરે, રિપોર્ટ છે એનું એનાલિસિસ કરશે. ધ ડિપાર્ટમેન્ટ વિચ હેઝ લેસ મિસ્ટેક્સ ઓફ એમ્પ્લોઈઝ their moral is high and whoever has weak functioning would have less moral. તો જો એમ્પ્લોયની મિસ્ટેક હશે એ ઓછી થઈ જશે તો એનો મોરલ છે એ હાઈ થશે, અને whoever has weak functioning would have the less moral. તો જો એ વીક ફંક્શનિંગ કરશે તો એનો મોરલ છે એ લેસ થઈ જશે, બરાબર છે, અને હાઈ ફંક્શનિંગ કરશે તો એનો મોરલ છે એ હાઈ થઈ જશે, બરાબર છે. તો એની મિસ્ટેક જો ઓછી થશે તો એનો મોરલ છે એ ડાઉન નહીં થાય, બરાબર છે, અપ રહેશે. અધરવાઇઝ જો એનામાં વારંવાર મિસ્ટેક નીકળતી હશે, એ વસ્તુમાં એક્સપિરિયન્સ નહીં હોય, બરાબર છે, તો એ જેનો મોરલ છે લેસ થઈ જશે. ઇન્ટરવ્યુ. Efficient officer arranges the interview with the employees at a specific intervals of the time and tries to ascertain their level of moral by the discussion. તો ડિસ્કશન કરીને ઇન્ટરવ્યુ છે એની અંદર શું હોય કે મેનેજમેન્ટ અને જે સામેના કોઈ કન્ટેસ્ટન્ટ છે એની સાથેની વાતચીત થશે, એની સાથે એને જે મોરલ છે ડિસ્કશન છે એ કરશે. તો આ રીતે તમે તમારા એમ્પ્લોયી સાથે વારંવાર ડિસ્કશન કરશો, એને જે પ્રોબ્લેમ છે એ તમે સોલ્વ કરશો, તો એના કારણે એનો મોરલ છે એ અપ રહેશે. ટ્રસ્ટવર્ધી ઇન્ટરવ્યુ કેન ડિફાઇન ધ એસ્ટિમેટ ધ મોરલ. તો મોરલ છે એ ટ્રસ્ટવર્ધી ઇન્ટરવ્યુઅર છે એ ટ્રસ્ટવર્ધી હશે તો એ મોરલ છે એને એસ્ટિમેટ કરી શકશે. તો ઇન્ટરવ્યુની અંદર આપણને ખ્યાલ આવી જશે કે આપણા જે એમ્પ્લોઈઝ છે, આપણા હ્યુમન રિસોર્સ છે એનો મોરલ કેવો છે, બરાબર છે. નેક્સ્ટ છે સુપરવિઝન. તો તમારે સુપરવિઝન કરો, બરાબર છે. If the top management minutely observe the employee behavior and efficiency in the discussion, then their attitude and reaction can be found out. માનો કે તમે ફોર એક્ઝામ્પલ એને કોઈ વર્ક આપેલું છે જેનાથી છે એનો મોરલ ડાઉન થઈ ગયેલો છે, બરાબર છે. તમે એને એવો ટાસ્ક આપેલો છે કે તમારે 1 કલાકની અંદર 2000 યુનિટ છે એ પ્રોડ્યુસ કરવાના છે, તો એના ઉપર પ્રેશર આવી જશે, તો એનો મોરલ ડાઉન થઈ જશે. તો એ શું કરશે, એકબીજા સાથે વાતચીત કરશે, આવી રીતે હોય કે નો, આમ કે આવી રીતે થોડો ટાઈમ હોય કે 2000 યુનિટ છે એ થોડા પ્રોડ્યુસ થઈ જાય, ને આવા એ વાતચીત સાંભળશે, એની બિહેવિયર એનો જોશે કે એ સ્ટાન્ડર્ડ ક્વોલિટી છે એ મેન્ટેન નથી કરતા અને ગમે એમ કામ પૂરું કરવા માટેનો એનો એટીટ્યુડ છે, તો એ છે સુપરવિઝન કરશે. એનાથી એનું મેઝરમેન્ટ ખ્યાલ આવશે કે એચઆર જે છે હ્યુમન રિસોર્સ એનો મોરલ કેવો છે. થ્રુ ધ ક્વેશ્ચનર, સાયન્ટિફિક ક્વેશ્ચનર આર પ્રિપેર્ડ. તો સાયન્ટિફિક ક્વેશ્ચન છે એ પ્રિપેર કરવામાં આવશે. દે આર provided to be employed in which they have to respond by filling in yes or no response. હવે તમને પૂછવામાં આવે કે તમે તમારી એબિલિટી છે, બરાબર છે, તો તમે માનો કે તમને એમ કે તમે ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં તમને રાખવામાં આવે તો તમે શું પરફોર્મ કરી શકો, તો તમે એમાં આન્સર આવે યસ ઓર નો, બરાબર છે. અથવા તો તમને રોજનું 10 કલાકનું કામ આપવામાં આવે તો તમે કરી શકો કે નહીં, તો એમાં આન્સર આવે યસ ઓર નો. તો આ રીતે યસ ઓર નો વાળો એક ક્વેશ્ચન રેડી કરવામાં આવે જેનાથી એનું મેઝરમેન્ટ છે એ તમે કરી શકો છો. બાય એનાલિસિંગ ધ આન્સર્સ અસેસમેન્ટ ઓફ મોરલ કેન બી ડિટરમાઇન્ડ. તો એના આન્સર ઉપરથી ડિપેન્ડ છે કે એનું મેઝરમેન્ટ છે તમે કરી શકો છો, બરાબર છે. પોઝિટિવ મેઝરમેન્ટ પણ હોઈ શકે, નેગેટિવ પણ મોરલ હોઈ શકે. તો આ તમને બે રિઝલ્ટ છે એ ખ્યાલ આવી શકશે. નેક્સ્ટ છે ટોપિક ડિસ્કસ કરવાનો છે આપણે મેઝર્સ ટુ ઇન્ક્રીઝ ધ એમ્પ્લોય મોરલ. તો આપણે એમ્પ્લોયનો મોરલ છે ઇન્ક્રીઝ કરવો છે, બરાબર છે, તો એનું મેઝર શું છે? ઓબ્ઝર્વેશન. તો ઓબ્ઝર્વેશન્સ છે એની અંદર છે ઇન્ક્લુડ થશે મેનેજર્સ કેન આઈડેન્ટિફાય એની ચેન્જ ઇન ધ લેવલ ઓફ મોરલ બાય keenly observing the talks, gesture and behavior of employees. જો મેં તમને આગળ એક્ઝામ્પલ આપેલું છે 2000 યુનિટ છે તમને 1 કલાકની અંદર છે પ્રોડ્યુસ કરવાના કીધા છે, તો મેનેજર આઈડેન્ટિફાય કરે કે એનો મોરલ છે એની ટોક્સ કેવી છે એના ઉપરથી, એના જેસ્ચર્સ અને બિહેવિયર ઉપરથી ખ્યાલ આવી જાય કે ઓબ્ઝર્વેશન એનું કેવું છે. અથવા તો એનો મેનેજર છે એને ખ્યાલ આવી જશે કે એમ્પ્લોયનો મોરલ ડાઉન છે, અપ છે. Any departure or deviation from the normal way indicates something wrong which requires the remedial actions. તો કાંઈ વસ્તુ ખોટી થાય છે તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે કાંઈ ખોટું થાય છે તો તમારે રેમેડિયલ એક્શન્સ છે જે રિક્વાયર્ડ છે, જે તમારે નોર્મલ વેની અંદર છે તમારે પરફોર્મ કરવાના છે. અકોર્ડિંગ ટુ ધ હેમન, the supervisor is in the best position to measure by observation the moral of these
સબઓર્ડિનેટ ફ્રોમ ડે ટુ ડે. તો હેમેન છે એ જે એક્સપર્ટ છે જેના પ્રમાણે એને કીધું છે કે જો મોરલ છે એ તમારે મેઝરમેન્ટ કરવો છે તો એ બેસ્ટ પોઝિશન ક્યારે છે કે તમે એનું ઓબ્ઝર્વેશન ડે બાય ડે કરો, ડે ટુ ડે ઓબ્ઝર્વેશન કરો કે આજે એનું ઓબ્ઝર્વેશન કર્યું અને આપણે એને ગાઈડન્સ આપેલું છે, પછી નેક્સ્ટ ડે ઓબ્ઝર્વેશન કરશો. તો આ રીતે તમે ડે બાય ડેનું ઓબ્ઝર્વેશન કરશો જેનાથી તમને ખ્યાલ આવી શકે કે તમારે એમને કઈ રીતે એને મેઝર કરવાના છે અથવા તો તમારે એને કયા પ્રકારની ટ્રેનિંગ અને ગાઈડન્સ આપવાનું છે. બટ હી મસ્ટ શાર્પન હિઝ પાવર ઓફ ઓબ્ઝર્વેશન એન્ડ નોટ બ્રશ અસાઇડ એની વર્થવાઇલ ઇન્ડિકેટર. તો તમારે છે એના પાવર છે એનું ઓબ્ઝર્વેશન છે એને શાર્પન કરવાના છે, મીન્સ કે એને કાંઈ ડિફિકલ્ટી આવે છે, કાંઈ એમ્બિગ્યુટી છે તો તમારે એને સોલ્વ કરવાની છે, એને ગાઈડન્સ આપવાનું છે. એટીટ્યુડ ઓર મોરલ સર્વિસ. તો એટીટ્યુડ ઓર મોરલ જે સર્વિસ છે તમારું, બરાબર છે, તો તમારો એટીટ્યુડ, તમારું વર્ક તમને અલોકેટ કરવામાં આવેલું છે તો એના પ્રત્યેનો તમારો એટીટ્યુડ કેવો છે, બરાબર છે, એનું સર્વે કરવામાં આવે. તો this method is generally used to discover the feelings of employees towards their jobs, their supervisor. તો એના સુપરવાઇઝર છે, એમ્પ્લોઈઝને શું ફિલિંગ છે, બરાબર છે, એ સુપરવાઇઝર ઉપર ડિપેન્ડ છે કે સુપરવાઇઝર છે એને કઈ રીતે ગાઈડ કરી શકે છે. તો એમ્પ્લોયની ફિલિંગ છે, કારણ કે એ હ્યુમન છે, તો ફિઝિકોલોજીકલ ટેસ્ટથી તમે એને મેઝર કરી શકો છો કે એની ફિલિંગ કયા ટાઈપની છે, તેનું વર્ક, એને જોબ સેટિસ્ફેક્શન છે કે નહીં. તો એટીટ્યુડ સર્વેસ આર કન્ડક્ટ ઇન 2 ways. તો 2 waysની અંદર એટીટ્યુડ સર્વે છે કરવામાં આવશે, ઇન્ટરવ્યૂ મેથડ અને ક્વેશ્ચનર મેથડ. તો ઇન્ટરવ્યૂ મેથડ અને ક્વેશ્ચનર મેથડની અંદર તમને છે એ સર્વે કરવામાં આવશે કે તમારી ઇન્ટરવ્યૂ છે, આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધું છે કે ઇન્ટરવ્યૂમાં શું હોય તો એકબીજા સાથે ડિસ્કશન કરશે, એના ગ્રાઇવન્સીસ કરશે, એને નવી નવી ટિપ્સ આપશે અને એનું વર્ક છે એ જલ્દી પૂરું થાય એવા એફર્ટ્સ કરશે. ક્વેશ્ચનરની અંદર યસ ઓર નો એને આન્સર આપે એવા એને ક્વેશ્ચન પૂછવામાં આવશે જેનાથી આપણને ખ્યાલ આવે કે કયા પ્રકારની વસ્તુ છે આપણે એને ગાઈડન્સ કરવાની, ઓપ કરવાની જરૂર છે. એટીટ્યુડ ઓર મોરલ સર્વિસની અંદર ઇન્ટરવ્યૂ મેથડ. Under this method, a face-to-face talk with the employees is arranged. તો face-to-face talk કરીએ એવું આપણે એમને અરેન્જ કરવાનું છે. The interviewer asks the several questions to judge the feeling and opinions of the employees. તો તમે જે પ્રકારનું એને જોબ અસાઇન કરેલી છે એના પ્રત્યેનું એનો શું એક્સપિરિયન્સ છે, એને શું ફિલિંગ છે, બરાબર છે, એ જજ કરવા માટે આપણે એને અલગ અલગ ક્વેશ્ચન પૂછશું. ઇટ ઇઝ અ કમ્પ્રિહેન્સિવ એન્ડ સેન્સિટિવ મેથડ. એ કમ્પ્રિહેન્સિવ એન્ડ સેન્સિટિવ મેથડ એટલા માટે છે કારણ કે તમારે હ્યુમન બિંગ સાથે ડીલ કરવાની છે. બટ ઇટ ઇઝ વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ એક્સપેન્સિવ વેન ધ નંબર ઓફ એમ્પ્લોઈઝ ઇઝ લાર્જ. એ એકદમ ટાઈમ કન્ઝ્યુમિંગ છે અથવા તો એક્સપેન્સિવ છે, બરાબર છે, જ્યારે નંબર ઓફ એમ્પ્લોઈઝ છે એ લાર્જ ક્વોન્ટિટીમાં છે. વધારે નંબર ઓફ એમ્પ્લોઈઝ હોય તો તમે બધાને એક ક્વેશ્ચન કરવા છો તો ઘણો બધો ટાઈમ છે એ વેસ્ટ થઈ જશે. તો એના માટે તમે એક ક્વેશ્ચનર છે આ એની લિમિટેશન્સ કે છે, વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ એક્સપેન્સિવ છે. ક્વેશ્ચનર મેથડ. In this method, a list of questions is given to the employees. They are asked to tick the right answer to each question. તો આ જે વધારે એમ્પ્લોઈઝ છે જ્યારે હોય તમારી પાસે ત્યારે આ જે મેથડ છે એ વધારે સુટેબલ છે કે જે લેસ ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને ઇકોનોમિકલ છે, મોર ઇકોનોમિકલ છે. બટ ધ રિસ્પોન્સ ઇઝ લાઇકલી ટુ બી પુઅર. બની શકે કે પુઅર રિસ્પોન્સ હોઈ શકે. ત્યારે તમે જ્યારે ક્વેશ્ચન ટીક કરતા હોય પછી તમને સબમિટ કરી દે ત્યારે તમે એને ચેક કરો ત્યારે એની ફિલિંગ્સ તમે જોઈ ન શકો. Attitude survey represents the formal and systematic way of ascertaining the employer attitude and the training needs. તો એના પરથી આપણે એના એક્સપ્રેશન, એની ફિલિંગ ઉપરથી આપણને ખ્યાલ આવે કે એને ટ્રેનિંગની જરૂર છે કે નહીં, એને જોબથી સેટિસ્ફાઈડ છે કે નહીં, બરાબર છે. નેક્સ્ટ, કંપની રેકોર્ડ્સ એન્ડ રિપોર્ટ્સ. તો કંપની રેકોર્ડ કરવાની છે, મીન્સ કે કંપની જે આપણું રેકોર્ડ રાખશે, અલગ અલગ રિપોર્ટ છે એને એનાલિસિસ કરેલા છે. તો records and reports of the personal department about the labor turnover, absenteeism, employee grievances, spoiled work, strikes, it's are good indicator of the time level of employee moral. તો employee moral છે એનું ગુડ ઇન્ડિકેટર એ છે કે તમે પ્રોપરલી જો તમે કોઈ એબ્સેન્ટિઝમ નહીં રાખો અથવા તો ગ્રાઇવન્સીસ છે એ તમે નહીં થાય એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરશો, વર્ક કંઈ સ્પોલ ન થાય એના ઉપર કંટ્રોલ રાખશો, તો એના કારણે આ બધા રેકોર્ડ અને રિપોર્ટ જે રાખેલા છે, જો વધારે વર્ક સ્પોઇલ થતું હશે, વધારે ગ્રાઇવન્સીસ થાય તો તમારે સમજી લેવાનું કે તમારા એમ્પ્લોય છે એનું મોરલ ડાઉન છે. નેક્સ્ટ છે મેઝર્સ ફોર બિલ્ડિંગ ધ હાઈ મોરલ. તો તમારે જો હાઈ મોરલ છે એ બિલ્ડ કરવું છે તો એના માટેના કયા કયા મેઝર્સ છે એ આપણે લર્ન કરવાના છે. તો એ મેઝર્સ છે એ આપણે અપ્લાય કરશું તો આપણે હાઈ મોરલ છે એમને આપણે બિલ્ડ કરી શકશું. તો ફર્સ્ટ છે પ્રોપર વર્ક એન્વાયરમેન્ટ, એડિક્વેટ લાઇટિંગ, proper ventilation, noise-free workplace, and regular rest periods and other facilities should be provided to the worker. તો તમે એને પ્રોપર લાઇટિંગ આપો, મીન્સ કે થોડુંક આમ અંધારા જેવી લાઇટિંગ હોય, ઘણીવાર બની શકે કે એવી લાઇટ તમે ફિટ કરેલું હોય કે જે આમ થોડુંક અંધારા જેવી હોય તો એનાથી તમે પ્રોપર જોઈ ન શકો, જેનાથી આંખને પ્રોબ્લેમ થતો હોય તો એ પ્રોપર એન્વાયરમેન્ટ નથી જેનાથી મોરલ ડાઉન થઈ શકે. પ્રોપર વેન્ટિલેશન, જો
એર ફ્રેશનર પૂરેપૂરું નથી બરાબર છે તો એની અંદર સફોકેશન થશે તો પણ મોરલ ડાઉન થશે. નોઇઝ ફ્રી વર્ક પ્લેસ છે મીન્સ કે આજુબાજુ એવો એરિયા છે કે જેમાં ઘણો બધો અવાજ આવે છે, તમે શાંતિથી પીસફુલી વર્ક નથી કરી શકતા, અથવા તો તમને આખો દિવસ કામ જ કરાવવામાં આવે છે, વચ્ચે રેસ્ટનો તમને પીરિયડ જ નથી આવતો, તો રેસ્ટનો પીરિયડ નહીં આવે, અધર ફેસિલિટીઝ છે એ નહીં મળે, તો તમે કઈ રીતે પ્રોપર એન્વાયરમેન્ટ નથી તો વર્ક કઈ રીતે કરશો જેનાથી તમારો મોરલ છે ડાઉન થશે. બટ આ બધું તમે જોઈને એડિક્વેટ લાઇટિંગ, પ્રોપર વેન્ટિલેશન, નોઇઝ ફ્રી વર્ક પ્લેસ આપશો તો એનો જે મોરલ છે એ હાઈ થશે, હાઈ બિલ્ડ થશે. જોબ સિક્યુરિટી, when employees are under a constant fear of losing the job, their morale cannot be high, therefore reasonable security of the job should be guaranteed. તો આપણે જે ઇન્સેન્ટિવ્સ વાળો જે ચેપ્ટર ભણેલા હતા એની અંદર આપણે તમને જણાવેલું હતું કે એને કોન્સ્ટન્ટ ફિયર એવો હોય કે એને જોબ છે એની લૂઝ થઈ જશે, એનો મોરલ છે એ ડાઉન થઈ જતો હોય બરાબર છે. તો મોરલ એનો હાઈ કરવા માટે એનું મોરલ જો હાઈ થશે બરાબર છે તો એ હાઈ મોરલ છે એના કારણે એ પ્રોપરલી વર્ક કરી શકશે, એને ગેરંટી છે, શ્યોરિટી છે કે હું ગમે એટલું માનો કે 1-2 દિવસની રજા લીધી સ્ટીલ છે એ તમારો સેલેરી કટ નહીં થાય, તમને આમ પૂરેપૂરી સેલેરી મળશે, તો એવી એને શ્યોરિટી હશે બરાબર છે તો એ પ્રોપરલી વર્ક કરી શકશે. ને જે એની સિક્યોરિટી હશે તો એના માઇન્ડમાં પ્રેશર નહીં હોય તો પ્રોપર સ્ટેટ ઓફ માઇન્ડની અંદર એ વર્ક કરી શકશે. નેક્સ્ટ છે સાઉન્ડ કમ્પેન્સેશન સિસ્ટમ. તો તમે એને જે વેજ પ્રોવાઈડ કરો છો, જે કમ્પેન્સેશન સેલેરી પ્રોવાઈડ કરો છો એ સાઉન્ડ હોય છે, મીન્સ કે 10 hours વર્ક કરાવેલું છે તો તમારે એના પ્રમાણની જેટલી પણ સેલેરી થતી હોય તમારે પ્રોપરલી સેલેરી, લોફુલી સેલેરી એને પ્રોવાઈડ કરવી પડે. A just and fair wage structure with a proper incentive of efficient performance is very helpful in building the moral. નેક્સ્ટ છે સાઉન્ડ પ્રમોશન પોલિસી. હવે તમારી કંપનીની અંદર એ પહેલા વર્ષથી જોડાણા ત્યારથી 10 વર્ષ સુધી કામ કરે તો એની પ્રમોશન પોલિસી છે એ સાઉન્ડ હોવી જોઈએ કે એને પ્રમોશન થવું જોઈએ બરાબર છે, કારણ કે એને એક્સપિરિયન્સ વધારે છે, સ્કિલ્ડ છે, પ્લસ એની પ્રમોશન સેલેરીમાં પણ થવું જોઈએ, એની પોઝિશનમાં પણ થવું જોઈએ, તો જ તમે એનું મોરલ છે હાઈ કરી શકો. અધરવાઇઝ તમે એને કાંઈ પ્રમોશન જ નહીં આપો, પહેલેથી છેલ્લે સુધી સેમ સેલેરી સેમ પોઝિશનમાં વર્ક કરશે તો એને કાંઈ એની મોરલ છે એ હાઈ નહીં થાય. Adequate opportunities for career growth and advancement are essentials for raising the moral of ambitious and hardworking employees. તો જે ambitious and hardworking employees છે કે જેના જીવનમાં આગળ વધવા માંગે છે તો તમે એને એવી એડિક્વેટ ઓપોર્ચ્યુનિટી આપશો, એનો કરિયર ગ્રોથ થશે, એને ટ્રેનિંગ આપશો, સેલ્ફ ડેવલપમેન્ટ માટેની ટ્રેનિંગ છે તો એ સાઉન્ડ પ્રમોશન પોલિસીસ છે તો એ મોરલ છે એ હાઈ કરી શકશે. ઇટ પ્રોવાઇડ્સ અ રેકોગ્નિશન ફોર અચીવમેન્ટ એન્ડ ઇન્સ્પાયર ધ એમ્પ્લોઈઝ. તો એ અચીવમેન્ટ છે એનું રેકોગ્નિશન કરશે બરાબર છે, એને એ અચીવમેન્ટ એને વધારે મળશે અને પ્રમોશન મળશે તો એના એમ્પ્લોઈઝ છે ઇન્સ્પાયર થઈ શકશે. નેક્સ્ટ છે ક્રિએશન ઓફ વોલ જોબ્સ. અ કમ્પ્લીટ જોબ શુડ બી અસાઇન ટુ એન એમ્પ્લોય. જોબ શુડ બી enlarged to provide the variety of tasks. તો જો તમારી જોબ લાર્જ હોય તો એની અંદર ઘણા બધા ટાસ્ક રહેલા હોય છે, વેરાયટી ઓફ ટાસ્ક છે તો અલગ અલગ ટાસ્ક એને આપવામાં આવે તો એનું મોરલ છે હાઈ થશે. જો એને એક જ પ્રકારનું વર્ક છે એ વર્ષ કરાવવામાં આવે તો એનાથી મોરલ ડાઉન થઈ જશે, કારણ કે એની અંદરથી હવે એને કંઈ શીખવાનું નથી બરાબર છે. તો ફ્લેક્સિબલ વર્કિંગ આર્સ એન્ડ જોબ શેરિંગ બની શકે કે તમે રિજિડિટી મેન્ટેન કરો કે તમારું વર્ક 5 કલાકની અંદર પૂરું થઈ જાય છે, સ્ટીલ તમે એને એવું કહેશો કે ના સ્ટીલ તમારે બેસવું પડશે, એ તમારા જે આર્સ છે એ પૂરા કરવા પડશે. તો ફ્લેક્સિબલ વર્કિંગ આર હોય તમારું કામ પૂરું થઈ જાય તો તમે જઈ શકો. એન્ડ જોબ શેરિંગ મે ઓલ્સો હેલ્પફુલ ઇન ધ રેઝિંગ મોરલ. તો તમે બની શકે ક્યારેક તમારે ઇમ્પોર્ટન્ટ કામ આવી જાય તો તમે તમારા પાર્ટનર છે તો તમારા જે બીજા કલીગ છે એને તમે કામ સોંપી દો. જો શેરિંગ છે એ તમારા ફ્રેન્ડલી નેચર હોય, તમારી સાથે એના સારા રિલેશન છે તો તમે આ છે એ બધું છે એ હેલ્પફુલ કરે તમારું મોરલ છે એ રેઝ કરવાનું. નેક્સ્ટ છે જોબ એનરિચમેન્ટ. જોબ એનરિચમેન્ટ પ્રોવાઈડ ધ રેકોગ્નિશન, ગ્રોથ એન્ડ રિસ્પોન્સિબિલિટી. તો તમારી જોબ છે એના પ્રમોશન થશે તો એ રેકોગ્નિશન છે એ ગ્રોથને લીડ કરશે, તમારી રિસ્પોન્સિબિલિટી ઇન્ક્રીઝ થશે. ગ્રેટર ઓથોરિટી શુડ બી ડેલિગેટ ટુ પ્રોવાઈડ વર્ક ઓટોનોમી ટુ ધ એમ્પ્લોય. તો એને અલગ અલગ વધારાની સારી એવી ઓથોરિટી છે એને પ્રોવાઈડ કરવામાં આવશે, અલગ અલગ વર્ક છે એ પ્રોવાઈડ કરવામાં આવશે બરાબર છે, જેનાથી એમ્પ્લોયની ઓટોનોમી છે એ પ્રોપરલી મેન્ટેન થઈ શકશે. નેક્સ્ટ છે ગ્રાઇવન્સીસ પ્રોસિજર. તો ગ્રાઇવન્સ પ્રોસિજરની અંદર સાઉન્ડ પ્રોસિજર શુડ બી ઇન્સ્ટોલ્ડ ફોર ક્વિક એન્ડ ઇમ્પાર્શિયલ redressal of the employee grievances. તો એમ્પ્લોય ગ્રાઇવન્સીસ મેનેજમેન્ટ અને એમ્પ્લોય વચ્ચે થાય અથવા તો એમ્પ્લોય વચ્ચેની કંઈ કોમ્પિટિશન થાય એના કારણે ગ્રાઇવન્સીસ થાય છે તો એને તમારે પ્રોપરલી એનાલિસિસ કરી અને તમારે એને સોલ્વ કરવા જોઈએ. સેટિસ્ફેક્શનવાળો આન્સર આપવો જોઈએ, સેટિસ્ફેક્શનવાળા સ્ટેપ્સ છે લેવા જોઈએ જેનાથી એનું મોરલ છે હાઈ થશે. Such procedure will help to avoid the dissatisfaction on the negative attitude among the employee. એમ્પ્લોય વચ્ચે જે ગ્રાઇવન્સીસ થાય છે અને ડિસેટિસ્ફેક્શન મળે એ અવોઇડ કરવામાં આવે. તમારે એવા જ સ્ટેપ લેશે ઓર્ગેનાઇઝેશન જેનાથી તમારો નેગેટિવ એટીટ્યુડ છે એ પોઝિટિવની અંદર કન્વર્ટ થઈ જશે. નેક્સ્ટ છે સજેશન સ્કીમ.
તો મેનેજમેન્ટ છે એ તમને સજેશન સ્કીમ આપે, એવું કમેન્ટ બોક્સ રાખેલું હોય કે તમે એની અંદર જે પોલિસી અથવા તો જે લેકિંગ્સ છે એને કેવી રીતે સુધારી શકાય, એના સ્ટેપ્સ અથવા જે લેકિંગ્સ છે તમે એની અંદર નાખી દો. માનો કે તમે એનું નેમ નથી લખતા, તમે એને કહી નથી શકતા, તો એ કમેન્ટ બોક્સની અંદર નાખી દો. બરાબર છે. એવી સજેશન સ્કીમ રાખવામાં આવે તો જેનાથી એમ્પ્લોય છે પોતાના પ્રોબ્લેમ્સ છે કહી શકે, અથવા તો તમે એને ફેસ ટુ ફેસ પણ એની સાથે ડિસ્કસ કરી શકો છો. બરાબર છે. તમારે ઇન્સેન્ટિવ રિલેટેડ કેવું છે અથવા તો એન્વાયરમેન્ટ રિલેટેડ કેવું છે, તમે એની સાથે પ્રોપરલી વાતચીત કરી અને તમે એને સુધારી શકો છો. Management should install proper system by which the employee can suggest the changes. Useful suggestions should be rewarded and widely recognized. તો જે અલગ અલગ યુઝફુલ સજેશન્સ છે એને રિવોર્ડ કરવા જોઈએ, એને વાઇડલી રેકોગ્નાઇઝ કરશે તો એ સજેશન સ્કીમ હશે તો એને એવું લાગશે કે એ કંપનીનો પાર્ટ છે. બરાબર છે. એનું સજેશન્સ છે એ કન્સિડર કરવામાં આવે છે. આ રીતે એનો મોરલ છે એ હાઈ થશે. નેક્સ્ટ છે એમ્પ્લોય કાઉન્સેલિંગ. એમ્પ્લોયનું છે ટાઈમ ટુ ટાઈમ કાઉન્સેલિંગ કરવામાં આવે તો એ જ્યારે પણ એનું મોરલ ડાઉન હશે ત્યારે આપણને ખ્યાલ આવી જશે. બરાબર છે. આપણી સાથે વાતચીત નથી કરતા, બરાબર છે, આપણે એનું કોઈ પ્રોપરલી એની એડવાઇસ નથી લેતા, આપણે એની સાથે ટચમાં નથી, તો આપણને કેવી રીતે ખ્યાલ આવશે કે એનું મોરલ ડાઉન થઈ ગયું છે. અને એમ્પ્લોયનું મોરલ ડાઉન થશે તો આપણી સ્ટાન્ડર્ડ ક્વોલિટી ક્વોન્ટિટી છે એ મેન્ટેન નહીં થાય. મેનેજર શુડ રેગ્યુલરલી પ્રોવાઇડ ગાઈડન્સ, advice and assistance to the employees to help them in tackling their personal and work related problems. તેના કોઈ પર્સનલ પ્રોબ્લેમ્સ છે કે એને બની શકે, ઘણી કંપની છે એના એમ્પ્લોયીસ એને લોન આપતી હોય છે, તો એવા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સને ટેકલ કરી શકે, ગાઈડન્સ એડવાઇસ આપી શકે છે, આસિસ્ટન્સ આપી શકે, એને હેલ્પ જોતી હોય તો આપી શકે છે. વર્ક રિલેટેડ કાંઈ પ્રોબ્લેમ્સ છે, એને વર્ક નથી ફાવતું અથવા તો ટ્રેનિંગની જરૂર છે તો એ આપશે. કાઉન્સેલિંગ વિલ ક્રિએટ ધ કોન્ફિડન્સ અમંગ એમ્પ્લોય એન્ડ ઇમ્પ્રૂવ ધેર એટીટ્યુડ. તો એને તમે એના પ્રોબ્લેમ્સ છે સોલ્વ કરશો, કાઉન્સેલિંગ કરશો તો એને કોન્ફિડન્સ વધારે આવશે અને એની એટીટ્યૂડ છે ઇમ્પ્રૂવ કરી શકશે. વર્કર્સ પાર્ટિસિપેશન ઇન ધ મેનેજમેન્ટ. જો તમે મેનેજમેન્ટની અંદર જે કાંઈ પણ ડિસિઝન લેવાના છે એની સાથે શેર કરશો, એના સજેશન્સ લેશો, અથવા તો જે સ્ટ્રેટેજી આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે એની અંદર એના સજેશન્સ લે તો એને એવું લાગશે કે વર્કરનું પોતાનું છે એના મેનેજમેન્ટની અંદર એક્ટિવ પાર્ટિસિપેશન છે, તો એનો મોરલ છે એ અપ જશે. Participation of employee in the process of decision making help to improve the mutual understanding. It also promotes the team spirit and sense of belonging among workers. તો જે આપણે ટીમ સ્પિરિટ વધારવાની છે, અલગ અલગ લોકો સાથે મળવાનું છે, એના જે કલ્ચરને જાણવાનું છે, આપણે બધું અન્ડરસ્ટેન્ડ કરવાનું છે, એની સાથે વર્ક કરવાનું છે. તો અલગ અલગ ડિસિઝન પ્રોસેસની અંદર મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગની અંદર એ તો જ ઇન્ક્રીઝ થશે. બરાબર છે કે આપણે અલગ અલગ ડિસિઝનની અંદર આપણે એમ્પ્લોયને પાર્ટિસિપેટ કરશું. એ હતા આપણા અલગ અલગ મેઝર્સ કે જે આપણા મોરલ છે એને હાઈ કરી શકે. બરાબર છે. એમ્પ્લોય મોરલ છે એને હાઈ કરી શકે, હાઈ બિલ્ડ કરી શકે. હવે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એ છે કમેન્ટમેન્ટ્સ ટુ રેઇઝ ધ મોરલ. તો કમેન્ટમેન્ટ્સ છે એ આપણે રેઇઝ કરવાનું છે મોરલ, તો કઈ રીતે કરી શકીએ એના કમેન્ટમેન્ટ્સ છે. As per the knowledge, experience, behavior, attitude, interest and capacity of the employee, proper work should be interested. તો તમે જે એને પ્રોપરલી વર્ક તમારે અલોટ કરવાનું છે, તમારે એના જ સ્કિલ બેઝ ઉપર એના બિહેવિયર, એના એટીટ્યુડ અને એનું ઇન્ટરેસ્ટ કયા વર્કમાં છે એ પ્રમાણે, એની કેપેસિટી પ્રમાણે જ વર્ક અલોટેડ કરવાનું છે. The structure of salary system should be such that the employee gets just and motivating reward of his work. તો એ જો પ્રોપરલી વર્ક કરે, ટાઈમ સેવિંગમાં વર્ક કરશે, તમે એને 11 કલાક આપેલી છે, 10 કલાકમાં કામ પૂરું કરશે, તો જે સેવ કરેલા છે એની અંદર તમે એને બોનસ આપશો, પ્રોપર સેલેરી સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરશો, તો એનું મોરલ છે એ રેઇઝ થશે. The employee should be provided the safety of proper remuneration and overall security cover instead of constantly holding the ડિમોઝર sword on his neck in the form of insecurity. તો આપણે ઘણી વાર કહેતા હોય કે ગળે તલવાર રહેલી છે, મીન્સ કે એને છે ને એક ફિયર હોય કે એની જોબ છે, એની સિક્યોરિટી નથી, અથવા તો એને જે રોજનું ઇન્સેન્ટિવ મળે છે એ નહીં મળે. જો એ પીસ રેટ અને વેજ રેટ સિસ્ટમથી આવેલા હોય તો એને મીન્સ કે એને શું પ્રોબ્લેમ હોય કે ટાઈમ છે એ જો પ્રોપરલી નહીં ભરી શકે, અથવા તો એ પીસ છે એટલા નહીં પ્રોડ્યુસ કરે તો એને પ્રોપરલી વેજ નહીં મળે. તો એ ફિયર છે, એ ફિયર તમે કઈ રીતે દૂર કરી શકો, તો એનું રેમ્યુનરેશનની તમે સેફ્ટી આપશો કે મિનિમમ વેજ તો આટલું મળશે તો એ પ્રોપરલી વર્ક કરી શકશે. નેક્સ્ટ, મોટિવેટિંગ એટમોસ્ફિયર શુડ બી ક્રિએટેડ એટ ધ વર્કિંગ પ્લેસ ઓફ એમ્પ્લોય. તો તમે એમ્પ્લોયને વર્કિંગ પ્લેસ ઉપર જો એવું મોટિવેશન રેડી કરો, મીન્સ કે કોઈ એને ખુશ રાખવા માટે તમે કોઈ એવો વ્યક્તિ રાખેલો છે કે જે કન્ટિન્યુઅસ જોક્સ કરે કે એવું કરે જેનાથી એન્વાયરમેન્ટ છે એ ફ્રીલી તમે એની હસતા ખેલતા બધું વર્ક કરી શકો. તો આવી રીતે એટમોસ્ફિયરને મોટિવેટ કરવા માટે તમે સ્ટેપ્સ લીધેલા છે.
In order to gain the employees' trust and cooperation, the management should provide the capable, honest and trustworthy leadership. તો આ આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરેલું છે કે કોઓપરેશન એકબીજા સાથે કરશે તો એનું ટ્રસ્ટ છે એ ઇન્ક્રીઝ થશે, એનો ટ્રસ્ટ ઇન્ક્રીઝ થશે, એ ઓનેસ્ટ હશે, પ્રોપરલી કેપેબલ હશે અને લીડરશિપનું તમે એને કામ સોંપશો તો એ પ્રોપરલી વર્ક કરી શકશે, એનો મોરલ રેઝ થશે. Honest and sincere efforts should be made to avoid the employees' dissatisfaction turning into prejudice. તો તમારો ઓનેસ્ટ અને સિન્સિયર એફર્ટ્સ છે જો એને તમારે એમ્પ્લોઈઝનું સેટિસ્ફેક્શનની અંદર એ જો ટર્ન થશે, બરાબર છે, તો એ તમારા એફર્ટ્સ છે એ તમને એનો મોરલ રેઝ કરવામાં હેલ્પફુલ થશે. અદરવાઇઝ એ જો ડિસસેટિસ્ફાઈડ થશે તો એ પ્રિજુડાઇસ મીન્સ કે એક ડિસપ્યુટની અંદર કન્વર્ટ થશે ને તમારું એન્વાયરમેન્ટ છે એ બગડી જશે. It is essential that along with the entrusting the work, the employee should be simultaneously empowered. તો જે વર્ક તમારે કરવાનું છે એમ્પ્લોય શુડ બી સાયમલ્ટેનિયસલી એમ્પાવર્ડ. તો તમે જેને વર્ક સોંપેલું છે એના માટે સ્કિલફુલ હોવો જોઈએ, કેપેસિટી એની હોવી જોઈએ, તો જ વર્ક પરફોર્મ કરી શકશે, તો જ એનું હાઈ મોરલ થશે. ઇફેક્ટિવ કમ્યુનિકેશન સિસ્ટમ કમ્પ્લીટલી કવરિંગ ઓલ ધ લેવલ્સ ઓફ મેનેજમેન્ટ શુડ બી એસ્ટાબ્લિશ. તો તમારે જે કમ્યુનિકેશન સિસ્ટમ કરવાની છે એ ઇફેક્ટિવ હોવી જોઈએ, બરાબર છે. કમ્પ્લીટલી કવરિંગ ઓલ ધ લેવલ્સ ઓફ મેનેજમેન્ટ શુડ બી એસ્ટાબ્લિશ. તો તમારે ટોપ લેવલ મેનેજમેન્ટ, મિડલ લેવલ મેનેજમેન્ટ અને બોટમ લેવલ મેનેજમેન્ટ બધાની કમ્યુનિકેશન સિસ્ટમ પ્રોપર હોવી જોઈએ કે બોટમ લેવલ મેનેજમેન્ટના જેટલા પણ એના ગ્રેવસીસ છે એ ટોપ મેનેજમેન્ટ સુધી પહોંચવા છે. ટોપ મેનેજમેન્ટને જેટલા ઇન્સ્ટ્રક્શન, સજેશન્સ, આવી બેનિફિટેડ પોલિસીસ અને જેટલા પણ ઇન્સ્ટ્રક્શન જે હોય બધા સ્ટ્રેટેજી બધી છે એ બોટમ લેવલ સુધી પહોંચવી જોઈએ. ઇટ ઇઝ એસેન્શિયલ ટુ એસ્ટાબ્લિશ ધ હ્યુમન રિલેશનશિપ વિથ ધ એમ્પ્લોઈઝ. તો તમારે એમ્પ્લોઈઝની સાથે એક મશીનની જેમ બિહેવ નથી કરવાનો, એક હ્યુમન બિંગની જેમ બિહેવ કરવાનો છે. સારા રિલેશન છે મેનેજમેન્ટ અને એમ્પ્લોય વચ્ચે ડેવલપ કરવાના છે. Employee moral has to be gained as it can neither be purchased by money nor by the ordering it. તમે ઓર્ડર કરશો તો એ તમે એને ગુસ્સાથી વર્ક કરાવશો તો એ પ્રમાણે વર્ક કરશે, બટ ફ્રેન્ડલી નેચરથી કરાવશો તો એનો મોરલ હાઈ થશે અને પ્રોપરલી વર્ક કરી શકશે, બરાબર છે. તો તમારે એનો જે એમ્પ્લોય મોરલ છે એ ગેઇન કરો છો તો તમે એને પરચેઝ ન કરી શકો, એના માટે તમારે એને ગેઇન કરવો પડે, એના માટે તમારે ઘણા એફર્ટ્સ કરવા પડે, બરાબર છે. તો એ કમેન્ટમેન્ટ્સ હતા એના કે તમે જેનાથી એનો મોરલ છે એ રેઝ કરી શકો છો. નેક્સ્ટ જે આપણો ટોપિક છે મીનિંગ ઓફ ડિસિપ્લિન એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ધી ડિસિપ્લિન, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.